મારું નામ છે અનવર પટેલ. હું લિંબાયતમાં રહું છું અને મારું કપડાનું કામકાજ છે. હું આજે બપોરે જ્યારે જમવા ગયો ત્યારે અમારા મોહલ્લામાં પડોશમાં જ રહેતા વ્યક્તિ વકીલ છે ભાઈ, ને એ ભાઈનું નામ છે અલ્તાફભાઈ ભરૂચી. એ ભાઈને અમે કીધું કે સાહેબ, હમણાં અમારી ગાડી આવશે અહીંયા, તો તમે અહીંયા નહીં તો બીજી કોઈ જગાએ તમે મૂકી દો, યોગ્ય જગાએ. તો એ ઉપરથી સાહેબ અમારી ઉપર ભડકી ગયા અને એલ બોલવા માંડ્યા મને, મારી વાઈફને. તો અમે એમને કીધું કે સાહેબ, આવું નહીં કરો તમે. અગાઉ પણ તો આપણી વાત થયેલી હતી આ મેટર બાબતે કે ભાઈ સાહેબ આવું નહીં કરો, ને અમારે પોલીસ સ્ટેશનમાં પટાવટ થયેલી ને એમને બાંયધરી આપેલી કે ભાઈ હવે પછી આ ટાઈપનું કામ નહીં થાય. તો પણ એ ભાઈએ વાતને ગટકારી કરીને મારી સાથે બદતમીજી કરી, મારી વાઈફ સાથે અને બીજા બૈરાઓ ઘરના હતા તેમની સાથે બદતમીજી કરી છે. એ ભાઈ અવારનવાર બી આવતા જતાં બી એ રીતનું કરે જ છે. તો અમે ઘરવાળાને કહે છે કે જવા દો, એ સાહેબ પૈસાથી વકીલ છે તો આપણે કંઈ એની અંદર પડવું નથી, કેમ કે અમે સાહેબ સીધા સાધા વેપારી લોકો છે. અત્યારે સાહેબ ઘટના એવી બનેલી કે એ ભાઈને અમે કીધું તો ઉશ્કેરાઈને એ અલ્તાફભાઈ ભરૂચી અને એમનો ભાઈ મકસૂદ ને એમનો ભત્રીજો છે, તો એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારી જોડે ધક્કાધુક્કી કરવા માંડ્યા ને ફટકાથી મને ને મારા ભાઈ પર હુમલો કરી દીધો એ લોકોએ કે અહીંયા જ રહેશે ગાડી. મને વાગેલું છે, મારા બંને ભાઈને પણ વાગેલું છે. બચાવમાં આવ્યા તો એ લોકોને બી વાગેલું છે. અત્યારે મેં સિમ્યુઅર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છે સાહેબ. હા, હમણાં મારું થોડું મતલબ કે મેં બોલું છું એની ઉપરથી તમને ખ્યાલ આવતો જ હશે કે મારી પરિસ્થિતિ ઠીક નથી. ન્યાયની માંગણી એ જ છે કે આપ શ્રી કમિશનર સાહેબ અને આપ શ્રી પીઆઈ સાહેબ લિંબાયત આમાં જે સત્ય હોય તેનો સાથ આપે.